ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હાય, ગુડ મોર્નિંગ. જો ચા નાસ્તો નથી કરવો, પાછી ડાયટિંગ ચાલુ કરે છે. આજ તો લસણિયા ગાજર બનાવ્યા છે, એકદમ ટેસ્ટી, મજા આવે ખાવાની. અત્યારે જો જમવામાં નવા બટેટાનું શાક બનાવ્યું છે. નવા બટેટાનું શાક મસ્ત બને, રસાવાળું, લસણિયા ગાજર. તો અત્યારે ઓરેન્જ કેક બનાવવાની શરૂઆત કરું છું. આજે ઠંડી લાગે તો થોડી અડધી કેક બની જશે ને ત્યારે આપણે થોડી ઉપરથી પણ નાખીશું. હાલો જમવા. મરચાં, ખીચડી, લસણિયા ગાજર અને છાશ. જો ખોલું છું, ગરમ જ છે. પોચી છે એકદમ. જાળીદાર બની જો. બાય બાય, પકડ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો. જો કેવા સરસ મજાના દેશી ગુલાબ છે. કેટલી સુગંધ આવે છે ને, મસ્ત. બહુ જ થયા છે. આજે આપણે ભગવાનને ચડાવશું. બહુ વધારે થયા હોય ને જો કેવા સરસ છે. આ 3-4 દિવસ સુધી એવાની વાત રહી છે. જો આટલા તોડ્યા. ચાલો પૂજા કરીએ. હાય, ગુડ મોર્નિંગ. જો ચા નાસ્તો નથી કરવો, પાછી ડાયટિંગ ચાલુ કરે છે. મને કેવું કાંઈ બનાવતી નહીં મારું. હું જાઉં છું. જો તૈયાર થઈ ગયા છે અને હું કરીશ હવે પૂજા. ચાલો ત્યારે. ચાલો હવે અમને જાય છે અને પછી ચા નાસ્તો કરીશું. એક જ બાકી છું. છોકરાઓને તો આજ નાસ્તામાં પૌવા બટેટા આપ્યા હતા. બેના ફેવરિટ છે. ચાલો આવજો આવજો. તો કેવિનના પપ્પા ગયા અને હવે હું બનાવું છું મારી માટે ચા અને નાસ્તો. કેવિનના પપ્પા તો છે ને એમને કહે છે મારે નાસ્તો આજ કરવો જ નથી, તું બનાવીશ ને તોય નહીં ખાઈને જાઓ. મૂડ ન હોય ને તો ન ખાય, ત્યારે થોડી ખાઈ લઈ. એમના શરીર ઓછું કરવું છે. આપણે રીટાબેન કહેતા હતા કે કેવિનના પપ્પા તો પાતળા થઈ ગયા છે. એમના છે ને ઘણા ટાઈમથી આવું જ કરે છે. જમવું હોય તો જમે, નહીં તો ના જમે. સાંજે એવું જ કરે. ગમે એટલું ના કહે, ના જમવું હોય તો ન જ જમે. કેટલું હું કે કેવિન કહી
પણ જમવું હોય તો જ જમે, નહીં તો ના જમે. અત્યારે જો કેટલું કીધું તો એ જતા રહ્યા કે ના આજ તો હું નાસ્તો નહીં જ કરું, નહીંતર એવું થાય કે હું બનાવીને મૂકી જ દઉં ને એટલે પરાણે ખાવું પડે. પણ આજે આ છે ને અમારે ડુંગળીવાળા આવે છકડા લઈને આ રીતે. હા 3-4 ભાઈ આવે છે ડુંગળીવાળા છકડા લઈને. ડુંગળી એની પાસેથી જ લેતા આવે. આજે આવ્યો છે. આજે ડુંગળી થોડીક સસ્તી થઈ લાગે છે, 100 રૂપિયાની 5 કિલો પી છે. પણ ઝીણી હોય, મોટી હોય તો વધારે ભાવ હોય. ચા મુકાઈ ગઈ છે અને રોટલી સાંજની પડી છે ને તો એ મારી માટે કરી નાખો છે ગરમ. કોઈકની કમેન્ટ આવી હતી કે સાંજની રોટલી હોય ને એ ખાવ ને તો એમાંથી વિટામિન B12 મળે, ક્યારેક ક્યારેક ખાઈ લેવાની. આજ તો મારે એકને જ અત્યારે નાસ્તો કરવો છે તો ચાલશે મારે. અને આજ છે ને છોકરાઓને એક સરપ્રાઈઝ આપવી છે. ઓરેન્જ અત્યારે સરસ આવે છે, સંતરા, તો મારે એને કેક બનાવી દેવી છે ઓરેન્જની. બહુ મસ્ત બને, ગયા વર્ષે બનાવી હતી, ક્રિસમસ નજીક આવતી હતી ત્યારે જ તે બહુ મસ્ત બની હતી. અને એનો વિડીયો આપણે કુકિંગ ચેનલમાં મૂક્યો હતો, ફેવરિટ કિચનમાં. આજ તો છે ને એકદમ ખાલી ઓરેન્જ ફ્લેવર આવે ને એ ટાઈપની બનાવી, થોડી કપ કેક થાય એ રીતની, અને થોડી એક મોટી કરશું એ રીતે કરવી છે. જોઈએ હમણાં જો સંતરાવાળો 2 તો પડ્યા છે, પણ થોડાક એકદમ ઓરેન્જ હોય ને તો સરસ થાય. હમણાં નીકળશે ફ્રૂટવાળો તો લઈ લઉં. કીધું નથી એ લોકોને, પણ સરપ્રાઈઝ આપવી છે. મજા આવે છોકરાઓને, ઘરની કેક ખાય ને એટલે બહુ જ ખુશ થાય. ઘણા ટાઈમથી બનાવી જ નથી, તો કેક તો છોકરાઓને ભાવે છે, ઘણી વખત બનાવતી. બસ આ ચા નાસ્તો કરી લઉં, પછી એનું કંઈક તૈયારી કરું. અને ચામાં જો હું કઈ સૂપ વાપરું છું, આ ક્લેવ ઓર્ગેનિક સૂપ છે. આ મારે કેરળથી આવી હતી એડ કરવા માટે, અને એટલી સરસ છે ને, થોડીક જ લઈએ ને તો એટલી સરસ સુગંધ આવે અને ચાનો ટેસ્ટ એકદમ સરસ આવે. જો આટલી નાખું છું હું ચામાં, મજા આવે. મારી ચામાં રોજ એ સૂઠ જ હોય અથવા તો આદુ હોય, મજા આવે એનાથી. ચાનો ટેસ્ટ બહુ સરસ આવે. ઓનલાઈન પણ આ છે ને મળી જાય છે, કોઈને મંગાવ્યું હોય તો સૂઠ, એનો મરીનો પાવડર, ઘણું બધી વસ્તુ આવી હતી મારે, અને એનો વિડીયો આપણે બનાવ્યો હતો. આ સૂઠની જ ચા હોય મારે. એકદમ છે ને સ્ટ્રોંગ છે, થોડીક નાખવીને તો એ સરસ થાય. ચાલો ચા નાસ્તો 2 તૈયાર છે, તો આવો ચા નાસ્તો કરવા. આજ તો લસણિયા ગાજર બનાવ્યા છે, એકદમ ટેસ્ટી, મજા આવે ખાવાની. કોણ કોણ આવા લસણિયા ગાજર બનાવે છે કહેજો મને કમેન્ટમાં. આ પરાઠા સાથે, શાક રોટલી સાથે, દાળ ભાત સાથે, બધામાં ખાવાની મજા આવે. એવા ટેસ્ટી બને, અને આને આપણે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકીએ. અઠવાડિયા સુધી આ ગાજર ન બગડે, અથાણા જેમ. બહુ મસ્ત લાગે. તો આની રેસીપી તમને મારી કુકિંગ ચેનલ જેનિસ કિચન છે ને એમાં જોવા મળશે. ચાલો જમવા. જો સવાર વિડીયો શૂટ કર્યો પછી તો મારે ઓલે ઓરેન્જની કેક બનાવવાની કીધી હતી, પણ એવું થયું કે ઓરેન્જવાળા ભાઈ મોડા આવ્યા અને રસોઈનો ટાઈમ થઈ ગયો. પછી મેં કીધું ચાલો રસોઈ કરી લો, પહેલાં જમી લઈ અને પછી બપોરે બનાવીશ. તો ઓરેન્જ સરસ એકદમ લીધા છે, ફ્રેશ. તો હવે બપોરે બધું કામ પતે ને પછી કેક બનાવીશ. તો અત્યારે જો જમવામાં નવા બટેટાનું શાક બનાવ્યું છે. નવા બટેટાનું શાક મસ્ત બને, રસાવાળું, લસણિયા ગાજર, રોટલી અને છાશ, એટલું જમવાનું છે. તો હાલો જમવા, છોકરાઓ આવી ગયા છે. તો અત્યારે ઓરેન્જ કેક બનાવવાની શરૂઆત કરું છું. આજે આ ઠંડી લાગે, આજ ઠંડી છે, બહુ જ ઠંડી છે. કેવીન શું બહાર જાય? હે બારે જાય? હાલ હું કેક બનાવું છું, ઓરેન્જ કેક.
હાલ છે હેલ્પ કરજે મને કરીશ ને થોડી નાખજે ફોડી નાખજે એ હેલ્પ કરજે. ચાલો બનાવી ઓરેન્જ કેક એકદમ આસાન રીતે બનાવશું કે કોઈ પણને બનાવીએ ને ઝડપથી તો ફટાફટ બની જાય ને એવી રીતે આજે આપણે બનાવ્યું છે કે ઘડીકમાં બની જાય. ઓરેન્જ કેક બનાવવા માટે આપણે આ 3 થી 4 નંગ ઓરેન્જ લઈ લીધા છે. કેટલો રસ નીકળે છે એ જોઈએ, પછી જો વધારે જરૂર પડશે તો આપણે વધારે લઈશું. 1 વાટકી જેટલો આપણે રસ જોશે તો આનો રસ કાઢી લઈએ આપણે પહેલાં. એક વાટકી ખાંડ લીધી છે, આને આપણે મિક્સરમાં દળી લેવાની છે. દળેલી ખાંડ નાખી એટલે ઝડપથી બની જશે, નહીં તો આને ઓગળે ત્યાં સુધી આપણે હલાવવું પડે. અને આમાંથી આપણે બધી ખાંડનો ઉપયોગ નહીં કરીએ, જેટલી જરૂર પડશે એ પ્રમાણે ઉપયોગ કરીશું. નાનું મિક્સર જાર આવે ને એમાં જ દળવાની એટલે એકદમ સરસ ઝીણી પીસાઈ જાય. ખાંડ દળી લીધી છે, હવે બીજી બધી તૈયારી કરીએ. જો કેક બનાવવા માટે બધી જ તૈયારી કરી લીધી છે, બધું તૈયાર કરી લીધું છે. કેક આપણે ઓવન વગર તપેલામાં બનાવવાનું, તો તપેલું ગરમ મૂકી જ દીધું છે એટલે ગરમ થતું થાય ત્યાં બધું તૈયાર થઈ જાય. ઢાંકીને રાખવાનું, સરસ ગરમ થઈ જાય. હવે આપણે કેક બનાવવાની શરૂઆત કરવી. સૌથી પહેલાં તો એક મોટું બાઉલ લીધું છે, એના પર આપણે ચાળણી રાખી લઈશું. એટલે જે ડ્રાય વસ્તુ છે ને એ બધી ચાળી લેવાની છે. સૌથી પહેલાં જો આ 300 ગ્રામ જેટલો મેંદો લીધો છે એ લઈ લઈશું. આપણે થોડીક મોટી કેક બનાવવાના છે. 1 ચમચી જેટલો મિલ્ક પાવડર છે. મિલ્ક પાવડર ન હોય ને તોય ચાલે. 1 વાટકી દળેલી ખાંડ છે, 150 ગ્રામ જેટલી ખાંડ હશે. બધી જ વસ્તુને આપણે ચાળી લેવાની છે એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય અને ચડાઈ જાય. કાંઈ પણ હોય તો નીકળી જાય. બધું ચડાઈ ગયું અને આ રીતે આખી ખાંડ છે બધું નીકળી ગયું. આ તો લોટ જ છે. મેં 2 ચમચી જેટલો બેકિંગ પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એને ચાળી લીધો. આ બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી લઈએ. સૌથી પહેલાં આપણે લિક્વિડમાં ઓરેન્જ જ્યુસ નાખી દઈશું. આપણે બધો જ નાખી દઈશું. 1 વાટકી રિફાઇન્ડ ઓઇલ લીધું છે. તમારે ઘી લેવું હોય તો ઘી લેવાય, બટર લઈ શકાય. મેં અત્યારે રિફાઇન્ડ ઓઇલ લીધું છે. 1 વાટકી છે. 1 વાટકી દૂધ છે, પણ દૂધ આપણે પહેલાં અડધું જ નાખીશું. જેમ જરૂર લાગશે ને એમ નાખતા જઈશું. આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાની છે. ગઠ્ઠા ન રહીને એ રીતે આપણે મિક્સ કરવાની છે. અને આમાં આપણે કોઈ એસેન્સ નાખવાની જરૂર નહીં પડે, કેમ કે ઓરેન્જનો છે ને ઓરિજિનલ ફ્લેવર આવશે. જો સરસ મિક્સ થઈ ગયું છે. આ રીતનું થવું જોઈએ, એકદમ ઢીલું. હવે આની અંદર આપણે થોડા ચેરીના ટુકડા નાખી દઈશું. તો ડ્રાય ફ્રૂટ નાખવાનું એ નખાય. અત્યારે હું ખાલી ચેરી અને તૂટી ફૂટી જ નાખીશ, એકદમ મસ્ત લાગશે. થોડી આપણે ઉપરથી પણ નાખશું. મિક્સ કરી લઈએ. સરસ મિક્સ થઈ ગયું છે. અમે ઓરેન્જ રેડ ફૂડ કલર લીધો છે
અને થોડોક આપણે એડ કરીશું. જો તમારે ન નાખવો હોય ને તો પણ ચાલે. આપણે 2-3 ટીપા જેટલો એડ કરીશું એટલે કલર સરસ આવે. એકનો થોડો એડ કર્યો છે. એમનામ પણ સરસ થાય. થોડોક એડ કર્યો હોય તો વધારે સરસ લાગે. બસ આ મિક્સ થઈ ગયો છે અને તપેલું ગરમ થઈ ગયો છે સરસ. ઝડપથી આપણે જે વાસણમાં કેક બનાવવાની એમાં નાખી અને મૂકી દઈએ. સરસ કલર થઈ ગયો. હવે આ ડબ્બાને મેં ઓઇલથી ગ્રીસ કરી અને પછી મેંદાને ડસ્ટ કર્યો છે એટલે આપણે આમાં એડ કરી દઈશું. ડબ્બાને આપણે 1 થી 2 વખત આ રીતે ટેપ કરી લઈએ. હવે આની ઉપરથી પણ આપણે થોડી તૂટી ફૂટી નાખીશું. ડ્રાયફ્રૂટ તમારે જેટલા ઉપર એડ કરવા હોય એટલા કરાય, પણ અત્યારે આપણે સિમ્પલ બનાવી છે, ઝડપથી બની જાય ને એવી. થોડી ચેરી પણ આપણે ઉપરથી રાખી દઈએ. જો આ ચેરી અંદર વહી જશે ને બનતી વખતે તો થોડી અડધી કેક બની જશે ને ત્યારે આપણે થોડી ઉપરથી પણ નાખીશું. બસ આ તૈયાર છે. હવે આને આપણે તપેલામાં રાખી દઈએ. તપેલું એકદમ સરસ ગરમ થયું છે. હવે આને સાણકીની મદદથી મૂકવાનું એટલે હાથ ક્યાંય અડી ન જાય. જો હાથ અડી જાય ને તો બહુ જ ગરમ હોય, ધ્યાન રાખવું પડે. અને ઢાંકી દઈશું અને એકદમ ધીમા તાપે આને આપણે છે ને અડધી કલાક તો થવા જ દઈશું. પછી ચેક કરીશું કે કેટલી વાર છે અને પછી જેટલો સમય માંગશે એટલો સમય થવા દઈશું. આખરે કેક બનવા માટે મૂકી દઈએ. બીજો આમાં કેક થાય છે અને હવે રસોઈ કરવાની છે. તો રસોઈમાં તો છે ને ખીચડી અને મરચાં, બીજું કાંઈ બનાવવાનું નથી. ખીચડી મરચાં બનાવી નાખું અને જો વાસણનો ઢગલો થયો એક બનાવીને એટલે ઝીણા 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 કેટલી વાટકી ને ચમચીઓ ને એવું વાસણ કેટલાય બધા થાય. બની જાય ને કેક એટલે આપણે બતાવી કે કેવી બની છે. ઘણા ટાઈમથી નથી બનાવી કેક, નહીંતર કેક તો બહુ બનાવતા કા કેવી કેટલી જાતની અલગ અલગ બનાવતા. કેવીનના પપ્પાનો બર્થડે હતો ને એકવાર ત્યારે બહુ મસ્ત કેક બનાવી હતી મેં. ડેકોરેશન એવું સરસ કર્યું હતું. જો અહીંયા પ્રોજેક્ટનું કામ ચાલે છે. હાલો ઝડપથી ખીચડી બનાવી નાખું. સાદી બનાવી છે, સાદી નહીં તો મસાલા અને મરચાં તળી નાખશું, થોડાક છાશ. ખીચડી મરચાં બની ગયા અને વાસણ થયા હતા ને બધા ધોઈ નાખ્યા. એટલે જમી લે તો થોડાક જ થાય, પછી જમી લઈએ. એટલે હાલો બસ કેવીના પપ્પાની રાહ જોઈ છે, આવે એટલે જમવા બેસવી. અને કેક તો હજી થાય છે, હજી નથી થઈ, વાર છે. જેની જો આજે સૂઈ ગઈ છે, હજી તો 8 જ વાગ્યા ને ત્યાં સૂઈ ગઈ. હાલો બસ હવે થોડી વારમાં જમવા બેસશું. હાલો જમવા. જો મરચાં, ખીચડી, લસણિયા ગાજર અને છાશ, સાદું ને સિમ્પલ. જો અમને આવી ગયા છે. જેની જો આજે સૂઈ ગઈ હતી, ઉઠી છે અત્યારે પાછી. અને શિયાળામાં બહુ ઊંઘ આવે છે. હાલો હાલો જમવા બધા જમી લ્યો. નહીં હાલો आज हमको भूख नहीं है. ના હાલો જમી લીધું, વાસણ ને બધું પતી ગયું. અને આજ તો અમને જો ઢગલા કર્યા છે. લેટર બોક્સ કાઢ્યું છે અને કેક હવે જોઈ લઈ બની ગઈ હશે. ગેસ તો ઓફ કરી જ દીધો છે ક્યારનો, પણ હવે આપણે જોઈએ, તમને બતાવું કે કેવી બની છે. જો ખોલું છું, ગરમ જ છે. ગેસ ઓફ કરી દીધો તો ગરમ છે. તૂટી ફૂટી ને ચેરી મેં કીધું તો ને અંદર વહી જશે તો ઉપર બીજું નાખીશ તો એવું થયું, બધું અંદર વહી ગયું હતું જેમ ફૂલીને એમ. એટલે આપણે ઉપરથી બીજી ચેરી નાખી હતી. ઘણી વખત એવું થાય કે વચ્ચેના ભાગમાંથી કાચી હોય તો ચોટે, પણ આ જો બિલકુલ ચોટતી નથી, સરસ થઈ ગઈ છે. હવે આને આપણે બહાર કાઢી લઈએ. જે ગરમ ગરમ જ છે
સાણસીથી જ લેવી પડશે, વજન છે બહુ જ, ફૂલી છે બહુ જ આજે. અડધો ડબ્બો નહોતો ભર્યો અને આખો ડબ્બો ફૂલ થઈ ગયો જેવો. હવે આને થોડીક ઠંડી થાય ને પછી આપણે બહાર કાઢીએ. અને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર જ ઠંડી થવા દેવાની છે, ફ્રીજમાં નહીં મૂકવી. આ રીતે બહાર થોડીક વાર પડી રહેશે ને એટલે હમણાં ઠંડી થઈ જાય અને પછી આપણે કાઢીએ અને કટિંગ કરીને બતાવું કે કેવી બની છે. જેની બધા ક્યારના રાહ જોવે છે, ઠંડી થાય તો અત્યારે આપીશ, નહીંતર કાલે. સરસ બની છે. જો કેક ઠંડી થઈ ગઈ છે, સાઈડમાંથી આપણે પહેલાં આ રીતે છરી ફેરવી લઈએ એટલે આસાનીથી નીકળી જાય. પ્લેટ રાખી દીધી ઉપર અને હવે આનો ઉલટાવી દઈએ. સરસ બની, એકદમ જાળીદાર છે. સ્પોન્જી બની છે એકદમ. જો કાપીને બતાવો કેવી બને છે. ખરપિયામાં લઈએ આપણે. જો એકદમ જાળીદાર ને મસ્ત બની છે. એકદમ ઓરેન્જની સરસ સુગંધ આવે છે આમાં. સરસ બની, એકદમ જાળીદાર અને ફૂલી બહુ સરસ. તો ચાલો કેક ખાવા બધા રાહ જોઈને બેઠા છે, બધાને આપવી કેક. તો આવડો પીસ ખાઈશ? હા. આવડો મોટો ખાઈશ? હા. વાતારી કેવી ના કેવી? તમારે ખાવાની છે? ખીચડી તો નહોતી ખાવાની. હા હાલો હાલો, મસ્ત બની. કેવી ના ઊંચી છે એકદમ. જાળીદાર બની જો. અને પછી તૂટી ફૂટી છે. જો ચાલો ચાખો અને કયો કેવી બની. કેવી ઊંઘમાં છે. હાલો કેક ખાવા. ચાલો ચાખીને કે મસ્ત તો છે. ઓરેન્જનો ફ્લેવર આવ્યો. કેવું છે? મસ્ત છે. મસ્ત. એમાં જામ લગાવીને ખાવું હોય તો ખવાય. તમારે તો નથી ખાવી ને? નથી ભાવતી ને? અડધી કેક તો ખવાઈ ગઈ, અડધી જ રહી. બહુ મજા આવી ને, હે ને? બહુ મસ્ત કેક. હાલો જલ્દી હાલો, એનું કામ પતશે પછી ખાશે. કેક ખાવાની મજા આવી, સરસ બની, એકદમ ઓરેન્જનો ફ્લેવર આવે છે. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.